જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં બધાને ખાવાની મજા આવે એવા મેથીના થેપલા। તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે થેપલા બનાવવાનું। તો થેપલા બનાવવા માટે મેં અહીંયા લીલી મેથી લીધેલી છે। હવે આપણે એમાં લીલા લસણને કટ કરી લઈશું। પછી મેં અહીંયા 2 ટુકડા આદુના લીધેલા છે અને 7 થી 8 જેટલા લીલા મરચાં લીધેલા છે। એને આપણે એક ખાંડણીમાં એડ કરી દઈશું અને બરાબર ખાંડી લઈશું। આપણું આદુ અને લીલા મરચાં ખંડાઈ જાય એટલે હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું અને ધાણા જીરુંનો પાવડર એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને અજમો એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને બરાબર ખાંડી લઈશું। આપણી બધી જ વસ્તુ બરાબર ખંડાઈ ગઈ છે। હવે આપણે જે મેથી લીધેલી છે એમાં જે ગોટા બનાવવા માટેનો મસાલાવાળો ચણાનો લોટ આવે છે એ લીધેલો છે। તમે એની જગ્યાએ પ્લેન બેસન પણ લઈ શકો છો। એને આપણે મેથીમાં એડ કરી દઈશું। હવે આપણે જે આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી હતી એને એડ કરી દઈશું અને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। હવે આપણે સફેદ તલ લીધેલા છે એને એડ કરી દઈશું। હવે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે એને પણ આપણે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને આપણે થેપલા માટેનો મસ્ત લોટ બાંધી દેવાનો છે। હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ લોટ બાંધતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો થેપલા બનાવવા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં અહીંયા લોટમાંથી નાની સાઈઝના લુઆ બનાવી લીધા છે। તો મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને એના ઉપર તવી મૂકી દીધી છે। હવે આપણે થેપલાને વણી લઈશું। તો આપણે ઘઉંનો લોટ લગાવતા જઈશું અને થેપલાને વણતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા થેપલા વણાઈ ગયા છે। હવે આપણે તવીમાં થોડું તેલ એડ કરીશું અને એની ઉપર થેપલાને મૂકી દઈશું। હવે આપણે એને બીજી સાઈડ ફેરવી લઈશું અને ફરી પાછું આપણે તેલ લગાવી લઈશું। આપણે થેપલાને બંને બાજુ ફેરવતા જઈશું અને તેલ લગાવતા જઈશું। આવી જ રીતે આપણે બધા જ થેપલાને શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ થેપલા અહીં શેકાઈને તૈયાર થઈ ગયા છે। તમે એને ચા, અથાણા કે લસણની ચટણી સાથે ખાઈ શકો છો। તો તૈયાર છે આપણા થેપલા। જો તમને અમારી રેસીપી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।